आनंद रूपाय विश्व उत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानंद भगवान जय सनातन धर्मनि जय। તો ઘણી વખત એવું થાય છે આપણને કે સતત દેહના ભાવો વચ્ચે સાચા અર્થમાં આત્માને કેવી રીતે જાણવું, આ ઘણા બધા સાધકોના પ્રશ્નો છે. જ્યારે જ્યારે કોઈ મહાત્માને કોઈ સાધકો મળે છે ત્યારે દરેકને આ વાત હોય છે કે મને આત્માનું જ્ઞાન થાય, મને આત્મામાં શાંતિની સ્થિતિ પ્રાપ્ત થાય. જય હો. કેમ કે બધા જાણે છે કે અદ્ભુત તત્વ આ જીવનની અંદર જાણવા જેવું હોય તો તે પોતાને જાણવું, અને એનાથી વધારે આનંદ કે એનાથી વધારે સુખ કોઈ નથી. પરમ લક્ષ્ય કયું હોય તો આત્મ તત્વમાં સ્થિતિ કરવી. અને આ બધા જાણે છે, સાંભળ્યું છે બધાએ, અને ના સાંભળ્યું હોય તો ખબર છે. સંસારમાં બટકા ભરીએ છીએ, દેહના ભાવમાં રહીએ છીએ તો દુખી રહીએ છીએ, અને આમાંથી ક્યારે બહાર નીકળું આવા તલવરાટ બધાનો હોય છે. તો આ સંસાર જલતી આગ હે એવું લાગે છે, પણ સંતો કહે છે કે આગ છે મત ભાગરે. તો સાચા અર્થમાં બધામાંથી બહાર નીકળી અને અલિપ્ત રહી અને પોતાને કેવી રીતે જાણવું. તો પાણી છે એ પાણીને આંખથી જોઈ શકીએ છીએ પાણી, પણ એની અંદર સાકર મેળવેલી હોય અને સાકર વાળું પાણી હોય તો આંખથી તો પાણી જ જુએ છે, પણ જીભનો સ્વાદ લે ત્યારે ખબર પડે છે કે સાકર છે. તો પાણીનું નામ જેને ખબર નથી એ પાણી જ કે છે, પણ જેને અનુભવ કર્યો છે તો એ એને પાણી નથી કહેતા, પછી શરબત કે છે. જય હો. ભલે આંખથી પાણી જોયું હોય પણ જીભથી પાણી બદલાઈ જાય છે, કારણ કે મેં સાકર મળેલી છે અને શરબત થઈ જાય છે. તો શરબત છે એ જીવન છે આપણું. પણ પાણીની અંદર ખાંડ મળી ગઈ છે અથવા ખાંડની અંદર પાણી મળી ગયું છે, બંનેને નોખું કેવી રીતે કરવું. તો ગુરુદેવ પરમાનંદજી ઘણી વખત કહે સ્વામીજી કે ઘીની બહેણી લઈ જતા હોય અને ઘી પાછળથી કોઈ આખલે બેટું માર્યું ને ઘીની બહેણી પડી ગઈ અને ઘી બધું રેતમાં ઢળી ગયું. તો ઘી ઢળી ગયું તો શું થાય? તો પછી પાછું ઘીને લેવા માટેનો પ્રયત્ન કરે કે જે જગ્યાએ ઘી ઢળી ગયું હોય એ જગ્યાએથી રેત સાથે ઘી એક થાળીમાં એક વાસણમાં લઈ એની અંદર પાણી મિશ્રિત કરે એટલે રેત બધી બેસી જાય. થોડું ગરમ કરે એટલે પાણી અને ઘી બંને પછી ચાયણી લે એટલે રેત ચાયણી મારે, બાકીનું આવી જાય. એમ કરતા અગ્નિમાં તપાવે એટલે પાણી છૂટું થઈ જાય અને ઘી એકલું હાથ આવી જાય પાછું. તો ઘીને છૂટો કરવાનો રસ્તો તો બધાને બુદ્ધિથી સમજાય છે, પણ આ જે શરબત બની ગયું છે કે હું ચેતન છું અને આ જીવન છે, આ દેહ છે, આ સંસાર છે, બધું ભેગું થઈ ગઈ અને ડબલું વાગે છે. તો આમાંથી છૂટું કેવી રીતે પડવું? આત્મા ચૈતન્ય મહાભૂત ચેતન સ્વરૂપ છે, પણ 5 મહાભૂતોમાં મળી ગયો આવી રીતે. જય હો. તો આ મળી ગયો છે તો આપણે એનું શું કરવાનું? આત્મા ઇન્દ્રિયોથી મળી ગયો છે, આ દેહ સાથે મળી ગયો છે, અંતઃકરણ સાથે મળી ગયો છે અને સાથે જીવે છે અજ્ઞાનીની જેમ. તો એની માટે કઈ ચાયણી છે? કે ચાયણીથી નોખા થવાની પ્રક્રિયા કઈ? એ ચાયણીને જાણી લેવી પડે. અને એકવાર જો નોખા પડવાનો અનુભવ થઈ જાય
કે હું આ શરીર નથી, હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, અને બનેલું જગત છે એ અધ્યાસથી થયું છે. અને પોતે એક વખત જો નોખો થઈ જાય તો પોતાનું સુમિરન બની જાય. પણ આવું બહુનામ જન્મ નામ અંતે, ઘણા જન્મો પછી, એમાં પણ મનુષ્યાણામ સહસ્રેષુ કચ્છિદપી સિદ્ધયે યથાત્માઈ સિદ્ધાનામ કચ્છિનમાં વેતી તત્વતઃ. એટલે કોઈ પરમાત્માના પરાયણ, ભગવાન કહે છે કે કોઈક જ મારા પરાયણ થાય છે, અને કોઈક જ યથાર્થ રીતે તત્વથી મને જાણે છે. ઉપરથી તો અર્જુને પણ ઘણા વર્ષો સુધી ભગવાનને જોયા હતા એની સામે, પણ આંખથી શરીરને જોયું હતું. તત્વથી જયારે અર્જુને જોયું ભગવાનને, શ્રી કૃષ્ણને, તો આવું તત્વથી જાણનારા કેટલા? તો કોઈક જ, લાખોમાં કોઈક ગયો. ચેતન આત્માને નોખો કરવો એ કઠણ છે. આમાંથી, આ શરબતમાંથી ખાંડ નોખી કરવી, કારણ કે આત્મા નથી જ જણાતો કોઈને. અને એવું લાગે છે કે ખોવાઈ ગયો છે, પડદો બની ગયો છે. જ્યાં ગોતવા જાય છે તે મન, બુદ્ધિ અને સંસાર હોય છે. તો આત્માને આ બધામાંથી નોખો પાડવો કાઠો છે. ખોવાઈ ગયો છે એવું 101% દરેકને લાગે છે કે હું મને જડતો નથી. તો એ પરમાત્મા એને જડતો નથી, એના બદલે એને શું જણાય છે? શું જણાય છે? તો શરીર જણાય છે, પોતાને શરીર જણાય છે. તો શરીર કોને જણાય છે? અજ્ઞાન વાળા જીવાત્માને જણાય છે. અજ્ઞાનની ઉપાધિ જેને લાગી છે ને, જડ ચેતનની ગાંઠ ભેગી પડી છે, જે આ રમત ચાલે છે સંસારની, એમાં હું માયાએ જુઠ્ઠો કરેલો હું ઉભો થઈ ગયો છે, એને શરીર જણાય છે. તો શરીર જણાય છે તો સારી વાત છે. શરીરને જાણે છે કોણ? શરીર જાણે છે. તો જાણનારો જે છે એ પણ શરીરને જાણે છે, એટલે જાણનારો છે એમ કે આત્મા છે એવું સાબિતી થઈ જાય છે. ભલે મળદું છે તો એની અંદર નથી જાણી શકતું, તો બીજાનો આત્મા જે છે, મળદું જળ છે અને જણાય પણ છે, પણ બીજી જગ્યાનો આત્મા જે છે, બીજી જગ્યાની ચેતનતા છે, એ ચેતન બધે એક છે, પણ મળદામાં ચેતનતા ના રહી ને. મળદું થયેલું શરીરમાં ચેતનતા નથી, અને ચેતનતા વગર ચેતન પોતે જાણી શકતો નથી. તો બીજી જગ્યાની ચેતનતા એના એ ચેતનને સાથે રહે છે ને, એ ચેતન જાણે છે બીજી જગ્યાની ચેતનતા વડે. એવું લાગે કે આત્માના ઠેકાણા ઘણા છે, લોકો આત્મા છે, અનેક શરીરોમાંથી જાણતા હોય તો ના, અનેક શરીરોમાં ચેતનતા છે, આત્મા બધે છે. એ મળદામાંથી ખસી નથી ગયો, પણ ચેતનતા ખસી ગઈ ચેતનની મળદામાંથી. તો આત્મા એક તો છે, પણ તે અલગ અલગ અંતઃકરણોથી જણાય છે, જાણે છે આત્મા. પણ પોતાને જાણવા માટે કોઈ અંતઃકરણ કામ લાગતું નથી. જડથી ચેતન સિદ્ધ થાય નહીં, અંતઃકરણથી આત્મા જણાય નહીં, બુદ્ધિથી જણાય નહીં, કારણ કે બુદ્ધિ જડ છે. બુદ્ધિ જો આત્માને જાણવા જાય તો બુદ્ધિ આત્મા કરતા મોટી બની જાય છે. તો જડથી ચેતન અથવા ચેતનથી જડ સિદ્ધ નથી થતો. બધા જ એના ધર્મો દરેકને જીવ ભાવમાં જીવતા રહેલા અજ્ઞાન સાથે જે ચેતનતાની અંદર રહેલા બધાને અપરોક્ષ લાગે છે. દેહના ધર્મો સાક્ષાત લાગે છે, પ્રત્યક્ષ જણાય છે. તો પ્રત્યક્ષ જણાય તો તે અપરોક્ષ, અંતઃકરણ ને અપરોક્ષ જણાય છે. અને અંતઃકરણ જો બાદ થાય તો જે જણાતું હતું એ બધું બાદ થઈ જાય. અને પોતે સાક્ષાત અપરોક્ષ છે એવું પોતે અંતઃકરણ રહિત બાદ થયેલું અંતઃકરણ, પ્રતીતિ માત્ર જગત, ઇન્દ્રિયો, બીજું ત્રીજું બધું થોક થઈ જાય ત્યાં. તો આત્મા અપરોક્ષ નથી, અપરોક્ષ છે જ નહીં. અપરોક્ષ તો અંતઃકરણ માટે છે. જ્ઞાની ની ચેતનતામાં જ્ઞાન આવી ગયું, ચિદાભાસમાં જ્ઞાન બની ગયું, એટલે ચિદાભાસ ને અપરોક્ષ લાગે છે. તો અપરોક્ષ નથી. અને જે છે એ જેના વગર બીજું કઈ સિદ્ધ ના થઈ શકતું હોય, એક પોતે એને જાણવો પડે છે.
તો જેટલું જેટલું આ દેહથી, ઇન્દ્રિયોથી, મન બુદ્ધિથી જણાય છે એ પણ જેના વગર જણાઈ શકાતું નથી. તો એ જાણવા માટેનો પ્રયત્ન એ નોખું જડથી ચેતનને કરી નાખવાનું, તો એ સાવધાનીથી યથાર્થ રીતે અલગ કરવું પડે. એમાં મનમાના મનોરાજ્યથી અલગ થતું નથી. જે વિદ્વાન, જે અનુભવી સંત છે, પૂર્ણ વેદાંતને સામાન્ય ભાષામાં, પોતાને સમજાય એવી ભાષામાં રજૂ કરી અને પ્રેમ ભાવ અને પોતાના જીવનની ભૂમિકા, આત્મવત ભૂમિકા સાથે જે શબ્દો નીકળે છે, શબ્દોમાં તાકાત છે. એમાં જળ ચેતનને નોખું પાડવું તે વિધિવત થાય. આમ મનોરાજ્યથી ને ચુક્કાઓથી કઈ એવી થતું નથી. તો આસાન થઈ પડે આપણને. આમ બધાને અઘરું લાગે છે, પણ એનું સરનામું ખબર નથી ને કે કેવી રીતે પાડવું. તો એનો ભૂમિયો, એના ભૂમિયાથી આ થાય. અને અલગ પાડવું છે પોતાને, તો પહેલા તો આપણે જાણીએ કે આપણે ચેતન છીએ, તો આપણે અલગ તો છીએ જ. જેટલું જેટલું દ્રશ્યમાન છે, અમે સમુદ્ર છે તો સમુદ્રથી આપણે અલગ છીએ, પહાડ છે થી અલગ છીએ, ઝાડ છે તો ઝાડથી અલગ છીએ, વાયુ છે તો વાયુથી અલગ છીએ, તમારા ભાઈ બહેન કાકા બાપા છે તો એનાથી આપણે અલગ છીએ, પ્રાણીઓથી અલગ છીએ, બધાથી લગભગ તો છે કે જેનાથી આપણે અલગ છીએ એ પોતે અનુભવી શકીએ છીએ. બેટા બોધવાનો છે તો બધું છે, મનથી બધું અલગ થવાનું છે. અને એ અઘરું નથી. દેહથી અને મનથી અલગ થવાનું છે. એને આપણે હોયલું બનાવવાનું. ઘણી જગ્યાએથી આપણે અલગ તો છીએ જ. તો જેટલું જેટલું જણાય છે તે બધું છે, પણ આપણે તે નથી એવું આપણને ખ્યાલ છે. પણ એક કે બે જગ્યાઓ એવી છે કે એની અંદર આપણો એટલો અભ્યાસ થઈ ગયો છે કે આપણે તે છે એવું જણાય છે. તો આપણે જે આપણે નથી એવું સમજી લો કે 100 વસ્તુનો વિચાર કર્યો, એમાંથી 98 નથી આપણે તે. અને દેહ અને મન, અંતઃકરણ છે તે આપણે છીએ એવું માનીએ છીએ. તો દેહ અને અંતઃકરણ ને પેલા 98 ભેગા મૂકી દો, કચરા ભેગા, એ પણ આપણે નથી. યાર કેટલી ઘણું બધું આપણું નથી એવું અનુભવીએ છીએ. તો દેહ અને મન ઊંચું એવું કેમ અનુભવીએ છીએ? શરીર ઊંચું, જેટલો કચરો છે, જેટલું પ્રપંચ છે, જેટલું દ્રશ્યથી, બુદ્ધિથી, મઠ મહાભૂતોનું બનેલું જેટલું ભેગું કરેલું છે, એની અંદર આ દેહને, શરીરને અને મનને નોખું કરીને એમાં મૂકી દઈએ ને આપણે, તે પણ આપણે નથી. તે અનુભવ છે જેટલું જુદું છે. અને સ્વપ્નમાં સ્વપ્નો આવે છે પણ જે હોય તે ત્યાંથી જુદા આપણે હોઈએ છીએ. સપનાની અંદર જે જે બનનારા છે, જે જે સામે આવે છે, બધાથી જુદા છીએ, એ આપણો અનુભવ છે. તો તે હું નથી એવું આપણે સાંભળીએ છીએ, પણ ઊંડાણથી એવું આપણે વિચારી જ નહીં કોઈ દાડો કે બે હું નથી. ગંભીરતાથી વિચાર્યું નથી. સત્સંગો સાંભળીએ, કથાઓ સાંભળીએ, પછી 50 વર્ષ સંતોના સાનિધ્યમાં રહીએ, પણ જે કઈ સાંભળ્યું ને એ એના વજનથી અને પૂર્ણ લક્ષ આપીને આપણે સાંભળ્યું નહીં. બે હું નથી આટલી વાત છે તો એક વખત સાંભળ્યું હોય, માની લીધું હોય તો, પણ આપણું મનાતું નથી. બે હું નથી તો હું કોણ છું એનો વિચાર કરવો પડે. ત્યારે આપણને સમજાય સાચી રીતે કે ખરેખર બે હું નથી. હું મને કહું છું અને કોણ છું, કોને હું મને કહું છું, દેહ થી ભેગો થઈ ગયેલો છે એને કહીએ છીએ આપણે. તો દેહને જ આપણે હું કીધો છે. અને બધાને આ રીતે દેહને હું કરવાની કાયમની આદત પડી ગયેલી છે. હકીકતમાં જેમ ગાડી એ હું નથી આ છે, જેમ બંગલો તે હું નથી આ છે, એમ દેહ પણ હું નથી આ છે.
તો આને આપણે સાંભળીએ ખરી કે દેહ આ છે, દેહ હું નથી, દેહ હું નથી, પણ આપણે સાંભળીને માનતા નથી કે દેહ હું નથી. એમ સાંભળીએ ખરી કે દેહ હું છું, પણ એને માનતા નથી. મતલબ જે વ્યક્તિને આપણે માન આપીએ છીએ એને આપણે માન્યા તો એ વ્યક્તિ ઉપર એનો સદભાવ થાય છે આપણો. તો જે શબ્દોને આપણે માન આપીએ, શબ્દોને માનીએ, જે કઈ માનવા જેવા શબ્દો છે કે દેહ હું નથી, તો એને માનીએ આપણે. તો સાંભળવું એ જુદું, આ પાડવી એ જુદી માથાથી, અને અંદર માનવું એ જુદું. તો હું આ દેહને એવું કોઈ દિવસ આપણે કીધું? આપણે એવું કીધું કોઈ દિવસ કે સગરામ ભાઈ સત્સંગ સાંભળે રહ્યો, સગરામભાઈ પોતે એનું શરીર દ્વારા બોલે કે એને ભૂખ લાગી છે, એને તરસ લાગી હતી, એ સુખી દુઃખી થયો હતો પણ હવે ઠેકાણે પડ્યો. એમ તમે એને સાક્ષીમાં રહીને તમારા બે વિશેની વાત કરી કોઈ દિવસ? આ દેહને મારું છે એમ પણ કહીએ છીએ આપણે. એક તો હું છે એમ કહીએ છીએ અને શરીર મારું છે એમ કહીએ છીએ. તો મારું છે એનો મતલબ એ થયો કે અલગ તો છે જ, પણ મારું છે, મારું છે, મારું છે એમ હજારો વખત કહેવા છતાં અંદર એક સતત ભાવ બની ગયેલો છે કે હું છું. દેહ મારું છે એમ કહેવા વખતે પણ એક ભાવ તો એવો સાતત્યથી મને બંધાઈ ગયો છે કે હું દેહ છું, હું દેહ છું. એ માન્યતા એક બધી ગઈ અને મારો દેહ છે એમ બોલાય છે ઉપર ઉપરથી. અને હું શરીર બની ગયો છું, બની જાઉં છું ઘડી ઘડી. કોઈ વખતે શરીરને મારું મારું પણ કહી દઈએ છીએ આપણે, કોઈ વખતે હું પણ કહી દઈએ છીએ. પણ ભાવ આપણો શું છે? કાયમી કયો ભાવ બની ગયો છે? શરીર મારું છે, નોખું છે એવો ભાવ ના બન્યો. હું શરીર છે એવું તાદાત્મ્ય થઈ ગયું, એવો ભાવ બની ગયો છે. તો હું અને મારું બંને રીતે શરીરનો આપણે પ્રયોગ કરીએ. શરીરને લઈને પત્ની તમારી પણ તમે પત્ની નથી, ગાડી તમારી પણ તમે ગાડી નથી, ધન તમારું પણ તમે ધન નથી. પણ હું દેહ બોલતા નથી આપણે, પણ માનીએ છીએ કે હું દેહ છું. ભલે કાયમ ના બોલી હું દેહ, હું દેહ, હું દેહ, પણ માનવાનું કાયમી બની ગયું છે. આવું માનવાનું કાયમી છે, એને છોડવાનું છે. એના બદલે માનવાનું કહ્યું કે હું સચ્ચિદાનંદ છું. એ સચ્ચિદાનંદ નું માનવું છે, એને કાયમી બનાવવાનું છે. શરીરને મારું આપણે બોલીએ છીએ પણ સમજીએ છીએ કે હું તો શરીર છું. અને એ સમજ આવી જે ઊંધી સમજ છે એ બદલી અને યથાર્થ સમજ જે આપણે નિર્માણ કરવાની છે. તો પહેલા નંબરમાં શરીર હું નથી તે પહેલું, અને બીજું શરીર મારું નથી. તો શરીર મારું નથી એ વાત તો આગળની છે ભલે, પણ પેલા શરીર હું નથી એ આપણે જાણી લઈએ તો પ્રશ્ન થાય કે હું કોણ? તો શરીરના ધર્મો સાથે શરીરનો ત્યાગ, શરીરના જેટલા ધર્મો છે એ બધા સાથે શરીરનો ત્યાગ. સમજી લો કે ગુમડું થયું તો શરીરને થયું, એ વખતે મને થયું છે. શરીરનો ધર્મ છોડતા નથી. આપણે સાંભળીએ છીએ કે હું શરીર નથી. ભૂખ તરસ લાગી છે તો શરીરની થઈ તો મને લાગી છે એમ કહીએ છીએ. તો બધા શરીરના ધર્મો સાથે શરીરનો ત્યાગ અને મારા ધર્મો શું છે એ વિચારી લેવાના. તો મારો કોઈ વધવાનો ધર્મ નથી, ઘટવાનો નથી, અશાંતિનો ધર્મ નથી, દુઃખનો નથી, સંગ થવાનો મારો ધર્મ નથી, વિકાર થવાનો મારો ધર્મ નથી. મારો ધર્મ છે સચ્ચિત ને આનંદ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, જે કીધું છે ભગવાને ખાલી નથી કીધું. આ બધા શરીરના ધર્મો છે, આ મટકીમાં ભર્યા છે, દેહ નામની મટકીમાં, ને એને ધર્મો સાથે દેહને હું માનીએ છીએ તો આખી મટકી એના ધર્મો સાથે પટકવાની છે. જય હો. હા, અને સચ્ચિદાનંદ છું, કાયમનો છું, ચેતન છું અને અસંગી છું એવી સમજ સાથે પોતાનો સ્વીકાર ની એક દ્રઢ સમજ બનાવી લેવાની છે. અવિરત ધારાવાળી સમજ, તૂટી જાય એવી સમજ નહીં. દરેક શબ્દો છે એ શબ્દોના અર્થો આપણે કરવા જઈએ છીએ ને તો અર્થો બધા અલગ અલગ થાય છે, અને એ અર્થ પ્રમાણે આપણી વૃત્તિઓ થાય છે. અને વૃત્તિ સતત થઈ જાય, એકની એક વૃત્તિ, એટલે એ અર્થાકાર વૃત્તિ થઈ જાય, અજ્ઞાન વાળી વૃત્તિ થઈ જાય છે, અને એનો સંસ્કાર બની ગયો.
એ સતત વૃત્તિ થઈ અને દ્રઢ વૃત્તિ થઈ ગઈ, તમે શરીરને માન્યું એવી વૃત્તિ થઈ ગઈ છે. તો પોતે નો એક સંસ્કાર બની ગયો ને એ સંસ્કારની સ્વીકૃતિ એટલા જડ મૂર્તિ થઈ ગઈ છે કે હું બે છું એ ભાવ છૂટતો જ નથી દરેકનો. એવી સ્વીકૃતિની સમજ બની ગઈ છે અને એ સમજને મૂળમાંથી ઝટકી પટકી અને તોડી નાખવાની છે. અને કઈ સમજને તોડવાની છે? અજ્ઞાનની સમજ છે તે તોડવાની છે. તો સંસ્કાર સચ્ચિદાનંદનો, વૃત્તિ પણ સચ્ચિદાનંદની બને, બ્રહ્માકાર વૃત્તિ બને. તો સ્વરૂપનો સતત એના માટે વિચાર કરવાની જરૂર પડે. સતત વિચાર થાય ત્યારે પોતાનો સચ્ચિદાનંદ સ્વરૂપનો સતત સ્વીકાર થાય. સ્વીકાર થતો હોય ત્યારે જે અજ્ઞાનનો અસ્વીકાર થતો જાય છે. વૃત્તિ અર્થાકાર બની ગઈ હોય, વિષયાકાર બની ગઈ હોય, તે વૃત્તિ ધીરે ધીરે બ્રહ્માકાર થવા લાગે. એટલે બ્રહ્માકાર થાય તો તે સમજ, અને સમજની નક્કરતા જે છે તો તે તેનું સચ્ચિદાનંદ જેવું સ્વરૂપ બની જાય છે, જીવન બની જાય છે. એટલે કે સમાજ એ શું છે? નજર બદલવાની છે. નજરે બદલ જાય તો નજારા બદલ જાય. શબ્દથી અને માત્ર શ્રવણથી શરીર અને શરીરના ધર્મોનો ત્યાગ નથી થતો. તો શ્રદ્ધાપૂર્વકની સ્વીકૃતિ સત્યની થાય અને તે બળ જે છે સ્વીકૃતિ કરવાનું અને અજ્ઞાન તોડવાનું જે બળ છે એ સૂક્ષ્મ બળ છે. હા, શાસ્ત્રાકાર વૃત્તિ થાય, વ્યાકરણનો અભ્યાસ કરીને વ્યાકરણના શાસ્ત્રોના અનુભવની વૃત્તિ થાય, એ બધી અર્થાકાર વૃત્તિઓ છે. ગમે એટલા વર્ષ આપણે વેદાંતના આચાર્ય બની જઈએ ને, અને હજારો આચાર્ય બની જાય, પણ વૃત્તિ અર્થાકાર જે છે એ વૃત્તિને અર્થાકાર તોડી અને બ્રહ્માકાર કરવાની છે. તો સમજનું સાતત્ય બદલાઈ જાય. જે તેલબદ્ધાર સમજ બની ગઈ છે કે હું દેહ છું, એને તોડી જન્મથી ઉખાડી નાખવાની છે. એટલે જય મદમ, એ અહંકાર એવો બની ગયો છે, એનો મદ છે, એ મદને જય એટલે હાણી નાખવાનો છે. તો અર્થાકાર વૃત્તિ થાય, શાસ્ત્રાકાર વૃત્તિ થાય, વ્યાકરણ વાળી વૃત્તિ થાય, પણ બ્રહ્માકાર વૃત્તિનો જે સમજ અને એ સમજની સાતત્યતા થાય, સમજ બ્રહ્મની થઈ, તો પછી આંખોનું જોવું, પગનું ચાલવું, એ બધું પોતાનામાંથી સમજ બદલાઈ જાય. એટલે બાદ થઈ જાય એટલે હું ચાલુ છે એ બંધ થઈ જાય. અરે આંખો જોવે છે કે હું જોઉં છું, તો આંખો નથી જોતી. પછી એ સમજ આવે છે કે હું જ જોઉં છું પણ હું શરીર નથી. ચાલવાનું થાય ત્યારે પગ ચાલે છે કે હું ચાલુ છું, તો નક્કી થાય છે કે હું જ ચાલુ છું પણ શરીર હું નથી. તો જે અજ્ઞાન હતું, જોવાનું, ચાલવાનું, અનુભવવાનું, એ બધું અજ્ઞાન અટકી જાય, બાદ થઈ જાય. અને બાદ થયેલું તે બધું પોતાનામાં ભાવથી અટકી જાય. પોતાનાની અંદર જે ભાવથી પકડ્યું છે એને સત્ય માને છે, એ ભાવ જ અશ્રદ્ધા થઈ જાય એના ઉપર. પણ આ બધું અટકતા બાદ થતો જે બાદ નથી થતો, જે નથી અટકતો તે કેવો છે? અટકેલું છે એવું માનવું કેવી રીતે? આજ સુધી ઊંઘ્યા છીએ તો શરીર ઊંઘે છે ને આપણે માનીએ છીએ, પણ શાંતિ કોને મળે છે? ભલે ઊંઘે શરીર, શાંતિ પોતાને જ મળે છે. હું કેવો? તો આ શરીર રહી હું છું. સારું શરબત પીધું, રસ ચાખ્યો, તો આનંદ કોને આવ્યો? જીભને આવે છે તમને? बता तेरी अखियों से कौन देखता है, बता तेरे पैरों से कौन चलता है. તો હું જ ચાલું છું, પણ ભાવની અંદર, જે સમજની અંદર અર્થાકાર ભાવ એક અજ્ઞાનનો થઈ ગયેલો હતો, હું દેહ છું, એ તૂટી ગયેલો હોય છે. સાક્ષી પોતાના સાક્ષી ભાવમાં કમ્પ્લીટ આવી ગયો હોય છે. તો આ બધી અઘરી વાતો છે. સત્સંગની વાતોમાં કઈક અક્કલોની વાતો પણ લેવી પડે છે. જુઓ, બ્રહ્મ છે એ વ્યાપક છે, અવિનાશી છે. એના એક દેશમાં માયા છે, ખાલી અમુક દેશમાં, એ માયાથી બ્રહ્મમાં આ બધું આખું જગત ઉભું થયું છે. તો ભ્રાંતિમાં આપણે પડી જઈએ છીએ કે બ્રહ્મ છે અને માયા છે, તો એ પણ ભ્રાંતિ તૂટી જાય છે. કલ્પિત આ વાતો છે, માયા છે,
બ્રહ્મ સિવાય બીજું ક્યાંય નથી. અને કલ્પિત વાતો જાણવા માટે ઉપાય રૂપ છે, આપણે પોતાને જાણવું હોય તો. એટલે બહુ શું જાણવાનું છે આપણે કે સાચા અર્થમાં મારે મને કેવી રીતે જાણવો, આત્માને કેવી રીતે જાણવો એ જાણવાનું છે. તો એની અંદર સત્સંગની અંદર બધી કલ્પિત વાતો, એ કલ્પિત વાતો દ્વારા યથાર્થ જ્ઞાન થાય. અને જયારે આપણે સત્ય નિર્મળ આપણે પોતાને આપણને જાણી લઈએ ત્યારે માયાની અને જગતની કોઈ ગડબડ આપણા સ્વરૂપમાં પ્રતીત થતી નથી. પણ કહેવું પડે છે કે આ એક દેશમાં માયા છે, માયાનો આશ્રય છે, એનાથી તરંગ ઉભો છે અને એનાથી બધા આપણે ભૂલા પડ્યા. હકીકતમાં આપણે ક્યાંય ભૂલા પડ્યા નથી. પરમાત્માને જાણવા માટે જે જગતને જાણી રહેલી સમજ છે તે સમજને તોડી અને આપણે પોતાની સમજ નિર્માણ કરવાની છે. જય સહેજાનંદ. જય સચિદાનંદ. બોલો બાપા, હેલો ભજન બોલો. સદગુરુ ભગવાન કાયર મન તો રામ સમજી લે, શાને કરે મારું મારું રે, મારું કરતા માર પડવાનો બંધન સાશે તારું રે. પાંચ તત્વનું બનેલું પૂતળું મમતામાં બંધાતું રે, વિષય વિકારથી પર થઈ જાય તો મટે દુખી થવાનું રે. કાયર મનસુ રામ સમર લે, શાને કરે મારું મારું રે, વિષય વિકારથી પર થઈ જાય તો મટી જાય દુખી થવાનું રે. પાંચ વિષય ના દોરે નાચે પરવશપણામાં જાતું રે, પરાધીન ને સપને સુખ નહીં પાછળથી પસતાતું રે. નામની સાથે નાતે તારે સમર ભવ સુધારતું રે, રામ તારા કરે રાખો પણ અધર્મમાં અકડાતું રે. કાયર મન તો રામ સમરી લે, શાને કરે મારું મારું રે, તુજ પર કર્મ પ્રમાણે જન્મ થાશે, સુખ દુઃખ ફળ ભોગવતું રે. તુજ પ્રતાપે મળી 84, 84 ને તું કાપતું રે. સદગુરુ મળે તો સન બતાવે, ગુરુ શરણ માં જાતું રે. કહે સગ્રામ સદગુરુ પ્રતાપે, સત્ય વચન સમજાતું રે. કાયર મન તો રામ સમરી લે, શાને કરે મારું મારું રે. સદગુરુ ભગવાનની જય. જય હો, જય હો, જય હો.